અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રી। આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો છે। હું તો કહું છું નવરાત્રી નથી, આ લવરાત્રી છે। નવરાત્રી હોય 9 દિવસના કપડા જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા। મને ખાનપુરના એક ડોક્ટરે કીધું તું, મારા સાહેબ નવરાત્રી પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય। લાઈન જૈનોની છોકરીઓ હોય। નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે। જૈન મુનિનો વાણી વિલાસ। જૈન મુનિ વિજય બોધિસુરીશ્વરજી મહારાજનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં તેઓ નવરાત્રી ઉત્સવ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે। વિડીયોમાં જૈન સંત નવરાત્રીને લવરાત્રી તરીકે સંબોધન કરે છે અને તેના નરકતમ પરિણામો વિશે ચેતવણી આપે છે। મુનિ જણાવે છે કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન લોકો દરરોજ અલગ અલગ કપડાં, મેકઅપ અને શોખ ધરાવે છે। તેમના મતે નવરાત્રી પછીના 3 મહિનાના ગર્ભપાક એબોર્શન માટેની લાંબી કતારો જોવા મળે છે। મુનિએ એક ડૉક્ટરનો હવાલો આપતા કહ્યું કે નવરાત્રી બાદ ગર્ભપાકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે। તો મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરી શકો છો। વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા છો તો BCC ગુજરાતને સબસ્ક્રાઈબ કરો।